હેલો ગાઈડ, આજે હું સૂજીના લોટના ઢોકળા બનાવવા જાઉં છું. તો ઢોકળાની રેસીપી આજે હું તમને વિગતવાર બતાવીશ. આ એક સૂજીનું પેકેટ મેં લીધું છે. સારા મેની સૂજી છે અહીંયા. હવે આપણે એક વાસણમાં સૂજી લઈ લીધી છે. હવે મેં થોડુંક પાણી નાખીશું આપણે સૂજી પલે એટલું. એકથી 1.5 કલાક માટે આ સૂજી પલાળવા મૂકી હતી. જોઈ લો, હવે આ કમ્પ્લીટ પલળી ગઈ છે. હવે ચપટી કાળી મરીનો પાવડર અંદર નાખીશું થોડોક. હવે બધું મિક્સ કરી નાખીએ બધું. હવે ચપટી મેં ઈનો લીધો છે. ઈનો ઢોકળા માટે બહુ સારો આવે છે, એટલે હંમેશા ઈનોનો ઉપયોગ કરજો. હવે બરાબર હલાવવાનું કમ્પ્લીટ થઈ જાય. હવે જોઈએ, ગરમ પાણી થઈ ગયું છે. અત્યારે મેં પહેલાં અંદર ડીશ મૂકી દઈશું, કેમ કે પાણી વધારે ગરમ થઈ ગયું છે. પછી અંદર થોડું બેટર નાખીશું. પછી બીજી ડીશ અંદર ગોઠવવાની છે આપણે. હવે થોડું બેટર બચ્યું છે, એ બધું બેટર આપણે અંદર જ નાખી દઈશું. હવે ઉપરથી આપણે થોડા કાળા મિરીનો પાવડર નાખીશું. ચપટી કરી નાખવાના છે. પછી લાલ મરચું પણ થોડું ઘણું નાખવાનું છે. જોઈ લો, એકદમ સરસ લાગે છે ને. હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે એને ઢાંકણ ઢાંકી ગેસ થોડો સ્લો રાખી 15 થી 20 મિનિટ આપણે એને ઢાંકી રાખીશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. ખોલીએ, જોઈ લો, એકદમ સરસ કલર આવી ગયો છે. હવે ચાકુની મદદથી જોઈ લીધું, કમ્પ્લીટ આવી ગયા છે. કમ્પ્લીટ આવી ગયા છે. હવે નીચે ઉતારી નાખીશું. એકદમ સરસ બની ગયા છે. આ ડીશમાં પણ મસ્ત બની ગયા છે. હવે આપણે ચાકુની મદદથી નાના પીસ કરીશું. હવે જોઈ લો, એકદમ મસ્ત સ્મૂથ અને પૂચા બની ગયા છે. આવી રીતે પૂચા બનાવવા માટે હંમેશા ઈનોનો ઉપયોગ કરશું તો એકદમ સારું પરફેક્ટ મળશે. એક નંબરના બને છે. જોઈ લો, એકદમ પૂચા.
હવે આપણે લીલા 2 મરચાં લઈ લીધા છે, એને કટકી કહીશું. ઢોકળાના વઘાર માટે 2 લીમડાના મીઠી લીમડીના પાન છે, એને પણ તોડી લઈશું. જોઈ લો, વઘારમાંથી 2 થી 3 પળી તેલ લીધું છે. હવે વઘારમાંથી થોડી રાઈ અંદર નાખી દઈશું. રાઈને થોડી તતડવા દઈશું. હવે રાઈ તતડી ગઈ છે. હવે જીરું થોડુંક નાખીશું, ચપટી. પહેલા લીમડાના પાન, પછી મરચી, થોડા તલ, ઢોકળા પર જોઈ લો વઘાર નાખી દીધો છે. એકદમ સરસ લાગે છે ને. હલો મિત્રો, હવે ઢોકળા થઈ જશે, વઘાર થઈ જશે. આ જેવી રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.